જય સિયારામ। મારું નામ છે યોગેશ દુધાત, શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપના પ્રમુખ। શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ 20 વર્ષથી ધૂન ભજન કીર્તન સાથે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયું છે। કઈ સેવાકીય પ્રવૃત્તિ કે રાત્રે ધૂન કીર્તન કરીને એમાં જે કાંઈ પણ રાશિ ભંડોળ ભેગું થાય છે એ ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાને કીટ વિતરણ કરીએ છીએ। અત્યાર સુધીમાં 3800 કરતાં પણ વધારે અમે અનાજ કરિયાણાની કીટો આપી ચૂક્યા છીએ અને હજી અવિરત કાર્ય હજી ચાલુ જ છે। આ કાર્યમાં 330 કરતાં પણ વધારે યુવાનો અમારી સાથે જોડાયા છે। એમાં કેવા યુવાનો છે? અમુક કોલેજ કરે છે, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સાથે સાથે વકીલો છે અને ડૉક્ટરો છે અને બિઝનેસમેનો છે। એ પણ સભ્ય બનીને અમારી સાથે ખૂબ સારી એવી સેવા કરે છે। આ કાર્ય અમારે 20 વર્ષ કરતાં પણ વધારે ચાલી રહ્યું છે। 20 વર્ષ પહેલાંથી અમારું આ કાર્ય ચાલુ હતું। પ્રવૃત્તિમાં તો ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટ વિતરણ કરીએ છીએ, મૂંગા અબોલા પશુ પક્ષીઓને ઘાસચારાની સેવા આપીએ છીએ અને બીજું કે અત્યારે સુરતની આમ ગણો તો આખા ભારત દેશની અંદર જે ડ્રગ્સનો માહોલ વધી રહ્યો છે, એ ડ્રગ્સ છે, ગાંજા છે અને જે દારૂની લત જે લોકોને લાગી છે અને વ્યસન મુક્ત કેમ બનાવીએ એક અવેરનેસ ચલાવીએ છીએ। મારું નામ ક્રિમિલ આકોલિયા છે। હું શ્રી મારુતિ ધૂન મંડળ વેલફેર ટ્રસ્ટમાં છેલ્લા 5 વર્ષથી જોડાયેલો છું અને હું અત્યારે હાલ ટીવાય BBA કરું છું અને સાથે સાથે ફોટોગ્રાફી પણ કરું છું। અને આ મંડળમાં મારો જોડાવાનું કારણ કે મેં એકવાર મારી સોસાયટીમાં ધૂન હતી ત્યારે મેં જોયું કે આ લોકો કડતાલ વગાડવાવાળા મારી જ ઉંમરના છે, તો મને એમ થાય કે હું આ ખોટો મતલબમાં સોસાયટીમાં બેસું એના કરતાં હું કાંઈક પુણ્ય કે ધર્મનું કામ કરું એમ। તો હું એકવાર ગયો અને અમારા બાજુમાં ધ્રુમિલભાઈ છે, એ મારો ફ્રેન્ડ છે, તો મેં એમને કીધું કે મારે આમાં જોડાવાનું છે। તો એ કે કાંઈ નહીં, હું તારું ફોર્મ ભરાઈ દઉં। તો ફોર્મ ભર્યું, પછી કડતાલમાં મને બેસવાનું કીધું તો હું બેસો। પછી મને ધીમે ધીમે કંઈ આવડતું નહોતું, તો હું પછી શીખ્યો અને અત્યારે હું સારી એવી કડતાલ વગાડી શકું છું। અને હું મારા ફ્રેન્ડને પણ એમ કહું છું કે તમે આ મંડળમાં આવો અને તમે કડતાલ વગાડો। અને મારી જ જેવડા અત્યારે બધા મતલબમાં રાત્રે આમનામ બેસે છે, હસી મજાક કરે છે, એના કરતાં ધર્મમાં કામમાં આવે તો સારું પડે, એટલે હું બધાને કહું છું કે આમાં આવો। અને મારુતિ ધૂન મંડળ ગ્રુપ છે એમાં બહુ બધા સારા માણસો છે અને મને બધા નવા માણસો આરે અનુભવ થાય છે અને કેવા માણસો છે એ મને ખ્યાલ છે અને સારા માણસો છે અને નવા બિઝનેસ કરે છે અને મને આમાંથી બિઝનેસની પણ પ્રેરણા મળી અને નવા સાથે બોર્ડિંગ થયું અને ખ્યાલ આવ્યો કે સમાજમાં કઈ રીતના રહેવું, કઈ રીતના નહીં। મારું નામ રિયાંશ ગજેરા છે। હું છેલ્લા 4.5 વર્ષથી આ મારુતિ ધૂનમાં જોડાયેલો છું અને મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી આ મંડળ સારું કામ કરી રહ્યું છે, કેમ કે જેમ વિધવા બહેનો હોય, પછી મૂંગા બોલા પશુઓ માટે ઘાસચારાનું એ આ બધું કરી રહ્યા છે। તેથી મેં મારા ફ્રેન્ડ હતો જોડાયેલો, તેને સાથે હું 1-2 વાર વિઝિટમાં આવ્યો। પછી મને એવું લાગ્યું કે નહીં, આ કરવા જેવું છે, એટલે જોડાનો। ત્યાર પછીથી મને કડતાલનો થોડો ઘણો શોખ થયો। કડતાલમાં પણ મજા આવી આ કારકિર્દી કરવામાં। પછી છેલ્લે અમે જે વિતરણ માટે જઈએ તો એ અમને થોડુંક અનુભવ અંદરથી થયો કે નહીં, ખરેખર આ કરવા જેવું છે। અમારા ફ્રેન્ડ્સ લોક છે, મેં ઘણા બધા આને આમાં આવવા માટે પ્રેરણા આપી કે આમાં લોકો જોડાય તો સારું રહે। અને જ્યારે અમારી જ ઉંમરના ઘણા બધા લોકો વ્યસનમાં, જેમ કે સિગરેટ, માવો, આવા વ્યસનો કરે છે, એ લોકોને આ બાજુ લાવવા માટે થોડાક પ્રેરણા થાય એ પ્રમાણે અમે ધૂનમાં જઈએ, થોડાને લાવીએ ધૂનમાં, જેથી કરીને તે લોકોને વ્યસનથી દૂર ભાગે અને આમાં જોડાવાનું એ લોકોને પ્રેરણા મળે। મારું નામ ધ્રુમિલ ઠુમ્મર છે। હું શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપમાં છેલ્લા 6 વર્ષથી જોડાયેલો છું। હું બાય પ્રોફેશનલ એકાઉન્ટિંગ કરું છું અને હું 6 વર્ષ પહેલાં મારી ઘરે મારા દાદાની પુણ્યતિથિ હતી, તો તે નિમિત્તે ધૂન રાખી હતી, ત્યારથી હું મંડળમાં જોડાયો છું અને ત્યારથી અમે જાણ્યું કે આ લોકો શું કામ કરે છે। ત્યાર પછી મેં જાણ્યું તો આ લોકો વિધવા બહેનો હોય છે એ લોકોને અનાજ કરિયાણાની કીટ વિતરણ અને મૂંગા અબોલા પશુઓ હોય એ લોકોને ઘાસ ચારવાની બધી સેવાઓ કરે છે। તો મને દિલથી અંદરથી આનંદ આવ્યો કે આ સેવામાં હું પણ સહભાગી બનું, એટલા માટે હું આમાં જોડાયો છું। અને અત્યારે મારી જેવા વિદ્યાર્થીઓ જે કોલેજ કરતા હોય, ભણતા હોય, નાના છોકરાઓ છે અને વકીલો, એન્જિનિયરો બધા ગ્રુપમાં જોડાય છે અને સૌ સાથે મળીને સેવા કરીએ છીએ।